સુરતના નાના વરાછા વિસ્તારમાં પોલીસ કમિશનરના પીએ પર હુમલો કરનાર 3 ઇસમોને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યા છે। સુરત પોલીસ કમિશનરના પીએ પર 2 દિવસ પહેલા હુમલાની ઘટના બની હતી। હેડ કોન્સ્ટેબલ અક્ષય આહિર નાના વરાછા વિસ્તારમાં લક્ઝરી બસના ટ્રાફિકને ક્લિયર કરાવવા માટે ઉતર્યા હતા ત્યારે 3 જેટલા લોકોએ તેમના પર હુમલો કર્યો હતો। હુમલાને પગલે અક્ષય આહિરને નાકના ભાગે ફ્રેક્ચર થઈ ગયું હતું। આ ઘટના બાદ કાપોદ્રા પોલીસે 3 ઇસમોની ધરપકડ કરી છે। લક્ઝરી બસમાંથી ઉતરેલા 2 અને કારમાંથી ઉતરેલા 1 ઇસમ વિરુદ્ધ પોલીસે ધરપકડની કાર્યવાહી કરી છે। પોલીસે કાર માલિક દિવ્યેશ કસાળા, મોહિત બાંબ્રોલિયા અને વિજય વઘાસિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દિવ્યેશની કારમાંથી ભાજપનો ખેસ પણ પોલીસને મળી આવ્યો હતો। દિવ્યેશે પંચ વડે હેડ કોન્સ્ટેબલ અક્ષય આહિર પર હુમલો કરતા તેને ઈજાઓ પહોંચી હતી। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।